નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા યુદ્ધના તણાવથી અસર હવે ગુજરાતના ઔદ્યોગિક હબ રાજકોટ સુધી પહોંચી છે। વિશ્વ બજારમાં સર્જાયેલો અનિશ્ચિત માહોલને કારણે રાજકોટના એન્જિનિયરિંગ અને ઓટો પાર્ટ્સ ઉદ્યોગ માટે ઝટકો લાગ્યો છે। એક સમયે 24 કલાક ધમધમાટ કારખાનાઓમાં હવે મશીનોની ગતિ ધીમી પડી ગઈ છે। 3 શિફ્ટમાં ચાલતું ઉત્પાદન હવે માત્ર એક જ શિફ્ટમાં સુધી સમિત ગયું છે। રાજકોટ શહેર અને જિલ્લામાં અંદાજિત 11,000 થી 12,000 જેટલા નાના મોટા કારખાનાઓ આવેલા છે, જેમાંથી મોટા ભાગના કારખાનાઓ એન્જિનિયરિંગ અને કાસ્ટિંગ, ઓટો પાર્ટ્સ અને મશીનરી ઉત્પાદન સાથે જોડાયેલા છે। પહેલેથી જ મંદીના માહોલમાં સામનો કરી રહેલા ઉદ્યોગકારોને હવે આંતરરાષ્ટ્રીય અને યુદ્ધના માહોલ વચ્ચે વધુ મુશ્કેલી મૂકી દીધા છે। કાચા માલના ભાવમાં વધારો અને કન્ટેનરના ખર્ચમાં ભારે ઉછાળો અને એક્સપોર્ટમાં ઓર્ડર ઘટાડો થતાં સમગ્ર ઉદ્યોગ ચિંતિત બન્યો છે। એન્જિનિયર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર ભાયાણીના જણાવ્યા અનુસાર સ્થિતિ વધુ ખરાબ બની રહી છે। ખાસ કરીને વિદેશમાં માલ મોકલવા માટે કન્ટેનરમાં ભાડામાં યુદ્ધ બાદ 10 ગણો વધારો નોંધાયો છે, જેના કારણે નાના, મોટા, મધ્યમ ઉદ્યોગકારો માટે એક્સપોર્ટ કરવો મુશ્કેલ બન્યો છે। ઘણા ઇન્ડસ્ટ્રીમાં વિદેશી ગ્રાહકો સાથે થયેલો ઓર્ડર ફરીથી રિવાઇઝ કરાવી રહ્યો છે, કારણ કે મેટલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે આ હતા આજના તાજા સમાચાર, અને અમારી ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।